हेलो मित्रों, तो अमारू हनुमान टेलर में हार्दिक स्वागत है तमारू बधाय मित्रों। तो मित्रों आज आपणे आपणे जूनी कुर्ती से ने तो आपणे आमांथी गोळ थैली बनाववानी छे मित्रों। एस्ट मांथी बेस्ट हवे आपणे आने आवी रीते ऊंधी करीने आपणे खोली नाखवानी रहेशे मित्रों। ऊंधी करी नाखी छे बरोबर। आज रीते आपणे खोली नाखवानी छे। तो आपणे आने डबल कर देवानी छे आज रीते। डबल थई गया मित्रों। पछी आज रीते आपणे त्रण फूल सरखा आवी जाय ए रीते आपणे लेवानुं रहेशे मित्रों। जो आ त्रण फूल छे ने तो आपणे त्रणेय त्रण फूल लई लेवाना छे। तो हवे आपणे आ फरતું ડ્રોઈંગ કરી નાખવાનું। અડધો અડધો ઇંચ મોટી રાખવાની રહેશે મિત્રો આ જ રીતે। तो मित्रों आज रीते आपणे कटिंग करवानुं छे। तो मित्रों आ आपणे गोळ थैलीनुं कटिंग छे। हवे आपणे बॉर्डर पट्टानुं कटिंग करवानुं रहेशे। पछी आ जे फूलवाळो भाग छे ने तेने आपणे बॉर्डर पट्टामां लेवानो छे मित्रों। तो आपणे 4.5 इंच लेवानो छे बॉर्डर पट्टो। आपणे आने आज रीते कटिंग करी नाखवानुं रहेशे मित्रों। આપણે જૂની કુર્તી ન પહેરતા હો અને સરસ મજાની કુર્તી હોય તો મિત્રો આપણે ફેંકી નથી દેવાની। આપણે આ બેસ્ટમાંથી બેસ્ટ ગમે વસ્તુ આપણે એમાંથી બનાવી શકીએ છીએ। તો આવા નવા બેસ્ટમાંથી બેસ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। બોર્ડર પટ્ટામાં ફૂલ આવે તો બહુ સરસ લાગે મિત્રો, એટલે આપણે આ જ રીતે કટિંગ કર્યું છે। तो मित्रों आ चेन से ये आपणे थैली में फिट करवानी छे એટલે આપણે ખોલી નાખશું એટલે ખોલી નાખવાની છે આ જ રીતે। પછી જે આ દોરા હોય તે વેણી લેવાના રહેશે મિત્રો। તો મિત્રો આપણે આમાંથી નાકા પણ થેલીના બનાવવાના રહેશે। તો 3 ઇંચ આપણે એની લંબાઈ લઈશું।
ને નાકા આપણે જેટલા લેવાના હોય એટલા આપણે લંબાઈમાં લઈશું મિત્રો. તો 14 એની લંબાઈ પોવાઈ લેવાની છે, 14 પોવાઈ લેવાની છે મિત્રો, ને લંબાઈ 3 ઇંચ લેવાની છે. તો આપણે આ નાકાનું કટિંગ કર્યું છે. અસ્તરનું મિત્રો આપણે આરે કટિંગ કરી નાખેલું છે. એક બાજુનું અસ્તર કટિંગ થઈ ગયું છે ને એક બાજુનું આપણે કરવાનું રહેશે. તો આ જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે અસ્તરનું. તો આ જે કાપડ છે મિત્રો, તો આમાંથી આપણે ઝાલર પણ કટિંગ કરી નાખશું. ઝાલરની લંબાઈ આપણે 2.5 લેવાની છે મિત્રો. આ જ રીતે આ આપણે ગોળ થેલીનું કટિંગ છે. આ પેલો ભાગ, ને આ બીજો ભાગ છે મિત્રો. તો આ જ રીતે આપણે 2 ભાગ કટિંગ કરેલા છે મિત્રો. આ તેના બોર્ડર પટ્ટા છે ને આ આપણે થેલીના નાકા છે મિત્રો. ને આ આપણે થેલીની ઝાલર છે. ને આપણે આ થેલીની ચેન છે મિત્રો. એ બધું આપણે ફિટ કરવાનું જ છે. તો મિત્રો આ તો આપણે ગોળ થેલીનું કટિંગ કેવી રીતે કરવું જૂની કુર્તીમાંથી તેનો વિડીયો હતો મિત્રો. તો આ મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય ને ટાટા. તો આપણે આની સિલાઈ કેવી રીતે કરવી, ડિઝાઇન કેવી રીતે પાડવી એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.